સુપ્રીમ કોર્ટ દ્વારા ધર્મ પરિવર્તન કરનારાઓને SC/ST અનામતના લાભો આપવા અંગેના મહત્વના અવલોકન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ મામલે આક્રમક વલણ અપનાવી ધર્મ બદલનારાઓને મળતા સરકારી લાભો અટકાવવાની માંગ કરી છે। નીતિન પટેલે સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે જે લોકો મૂળ આદિવાસી હોવા છતાં અન્ય ધર્મ અંગીકાર કરે છે તેમને મળતા અનામતના લાભો પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવો જરૂરી છે। તેમણે આક્ષેપ કર્યો કે ઘણા લોકો રાજકીય અને આર્થિક ફાયદા માટે ધર્મ પરિવર્તન કરે છે છતાં સરકારી રેકોર્ડમાં તે દર્શાવતા નથી। લોકોએ ભૂતકાળમાં હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ સ્વીકારી ખ્રિસ્તી ધર્મ અપનાવી અને પછી પણ અનામતના લાભ લેવાનો પ્રયત્ન કરેલો એવા લોકો સામે કેટલીક અરજીઓ કેટલાક કેસો નામદાર હાઈકોર્ટોમાં અને નામદાર સુપ્રીમ કોર્ટોમાં જે ચાલતા હતા એમાં નામદાર સુપ્રીમ કોર્ટે હમણાં જ જે એક જજમેન્ટ આપ્યું છે એ ખૂબ દિશાસૂચક ખૂબ અગત્યનું અને ખૂબ ઉપયોગી છે કે હિન્દુ જે હોય એના જ અનામતના લાભ મળે। દલિતમાંથી અનુસૂચિત જાતિમાંથી કોઈએ ધર્માંતરણ કર્યું હોય, કોઈ ખ્રિસ્તી બન્યા હોય કે કદાચ કોઈ મુસ્લિમ બન્યા હોય તો એ સ્વાભાવિક એ અનામતનો લાભ મેળવી શકતા નથી।